ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કાલે પછી સાંજે અમે ડીલિયાથી જમીને આવ્યા હતા ને હોટલમાંથી. પછી વેદાબેન રહેતા જ નહોતા. સાંજ પડી અને સાંજનું ખાવાનુંમાં એ બહુ નાટક કરે છે. અને પછી લીલિયાએ મેં શું કહેવાય પૂંજાપાદરથી નીકળ્યા ને તો એ દવાખાને બતાવતા જ ગયા હતા ડૉક્ટરને. એ નહોતું મેં કેપ્ચર કર્યું વિડીયોમાં. તો એને દવા આપી હતી, 2 સિરપ આપી હતી નવી. તો એ પીવડાવવાની હતી ને, એટલી રોય છે ને. એ પછી બાથરૂમમાં એને નવડાવી, ખવડાવીને દવા પીવડાવીને નવડાવીને બાથરૂમમાં. તો એની બાથરૂમમાં ખબર નહીં અજાણ્યું લાગે છે. તો ન્યાય એટલી રોય. ચોકડીમાં બહાર નવડાવીને તો કંઈ વાંધો નહોતો, પણ કાલે રાત્રે બહુ ઠંડો પવન હતો એટલે પછી ચોકડીમાં ન નવડાવીને તો બાથરૂમમાં નવડાવીને તો એટલી રોય. અને પછી ખબર નહીં એને નકરું મારી પાસે જ આવવું હોય, મમ્મી પાસે તો રહેતી જ નથી. મને ભાડે ને એટલે એની પાસે ન રહે. પછી મારે કાલે રાત્રે નવા બેસવું હતું ને તો એ માંડ રહી મમ્મી પાસે થોડુંક. તો એવી હોય અત્યારે એ સિચ્યુએશન છે. અને આજે વરસાદ ફૂલ બતાવતા હતા પણ કાંઈ આવ્યો નથી. તો હવે આપણે ભાખરી બનાવી નાખીએ અને ખાઈ લઈએ. પછી રેડી થઈ જાય ને વેદાનું બધું રેડી. મમ્મીએ દાળ ને એવું કરી નાખ્યું છે એનું. તો એ પછી બપોરનું છે. અત્યારે સવારનું કાંઈક વિચારી શોધી દેવાનું. અત્યારે આવું છે વાદળા જેવું, પણ વરસાદ નથી આવતો. મેં કીધું ઉઠશું ત્યાં કેટલો વરસાદ હશે અને એવું હશે, પણ કંઈ ન મળે. અહીંયા ભાગત થાય છે. આજે વેદાબેન 9 મહિનાના થઈ ગયા. હા, 9th month વાળો બર્થડે છે તારો. ટાટા દીકુ, ટાટા. એ હા, બહુ પવન છે પપ્પા. સીધા તારે વાત કરતી હતી તો મેં કીધું હાલો તમને ધાબે બતાવું. તો અમે રોજ દેખાણા, રોજડું કે ને એ. તો એ મેં કીધું લાઈ કેપ્ચર કરી લો. જોરિયા ને 2 છે, વધારે હોય તો ખબર નહીં. ત્યારે અમે ઘરેથી આવતા હતા ને, મામાને ત્યાં ગયા ત્યારે રસ્તામાં નીકળ્યું હતું. પવન બહુ જ વીડો છે, વરસાદ નથી એટલે વાદળા વયા જાય પવનને લીધે. આવી નો કે વરસાદ લાગતું નથી આવે એવું. કેટલો પવન છે એમ જો ને, આખા ઝાડવા હાલે છે. અને વેદાને લઈને મમ્મી ગયા છે સામેના ઘરે. એ મને એકલી મૂકતી જ નથી, તો હું એકદમ એક્ઝોસ્ટ થઈ જાય આપણે એની હારે ક્યાંય નીકળવાનું, બેઠું રહેવાનું પાસે. ઊભી થઈને હું જો ગઈ ને ભૂલમાં ક્યાંય, એટલે પછી પૂરું રોવાનું ચાલુ કરે. એટલે મેં કીધું મમ્મી આને થોડીક વાર લઈને જાઉં ને તો મને ક્યાંક એકલા ટાઈમ મળે ઘડી કે. ભલે ને 5-10 મિનિટ 15 મિનિટ જ તે, પણ આમ સારું ફીલ થાય એવું છે અત્યારે. અને એમ તાવ બાવમાં સારું છે ને, દવા ચાલુ છે ને, એટલે 3 દિવસ ચાલુ રાખવાની છે. પછી આવી જશે એને ઠેકાણે. પણ એને મેઇન તો દાંત આવે છે ને, એટલે આઈ ગેસ એને મમ્મા ઓલ ધ ટાઈમ જોતી હોય છે કે મમ્મા બોલતાય પાછું આવડી ગયું. મમ્મા એમ કરીને રોતી હોય. બાન, દાદાન, પાપાન બધું બોલે છે. અને બધા પાસે જાતી નથી પાછી. અમુક અને અહીંયા આવ્યા ને ગામડે પછી એને મમ્મી પાસે નથી જાતી, મતલબ મારા સાસુ પાસે નથી જાતી. એટલે એ થોડુંક વધારે ઓલું લાગે કે થોડીક એની પાસે જાતી રહેતી તો મારે બીજા કામને એવું થાય. પણ આખો દિવસ મને એમ થાય કામ કરવું સારું, પણ છોકરા રાખવા નહીં હારા, કંટાળો લાવી દે હાવ. અને આજે છે ને ઓલા મંદિરે જવું છે મારે. અહીંયા આવ્યા પછી મેળ જ ન થાય એવો. મેં કીધું આજે લઈને જાવી છે એને. સવારનું એને છે બધું પહેરાવીને જ રાખ્યું છે, એટલે કાંઈ વાંધો ન આવે એમ. કાલ ગયા હતા ને લીલિયા, મતલબ હોટલમાં જમ્યા હતા ત્યાંથી ત્યાં મલાઈ આઈસ્ક્રીમ લઈ લીધો. એટલો જોરદાર છે ને, આમ બહુ જ ટેસ્ટી આઈસ્ક્રીમ છે. વેદાને વાડીમાં લઈને જઈએ છીએ, અહીં નજીક જ છે, વોકિંગ ડિસ્ટન્સ ઉપર. મેં કીધું બપોર પછી આંટો મારો જ ગામમાં. મંદિરે કાકીની આવ્યા હતા બેસવા, તે રમતી હતી. કેવી હા મજા આવી ગઈ હતી. ફિયા પાસે મજા આવી ગઈ હતી. કાકાના ને એનો ડેલો.
બધાના અલગ અલગ હોય કા. કેવી જોવે છે. હા એ મમ્મી મારશે નહીં ને. તમે પિંક કલરની સાડી પહેરી છે પાછી. ગામનું પાટિયું અહીંયા કેમ વરુણ જેમ પડ્યું છે. નવું મૂક્યું છે એટલે આમથી રોડ આવ્યો કે નહીં. હા એટલે હું પાટી ઠીક. આ લખેલું છે. હા આ બાજુ લખ્યું છે. ઓલ બાજુ છે ખારા 2 કિલોમીટર, લીલા 3 કિલોમીટર. કોઈ નહીં. આ તળાવ છે. આનું જ પાણી આવે છે ને આપણે. હે આ પડતા મામાના ગામનું પાણી આવે. ઈ તળાવ ભરાય. હું લઈ ગયા તા ઠીક. હા ઓલો ચંપો છે ને એ લઈ ગઈ. લઈ ગયા તા એવડું ઘરે ઉગાડ્યું છે ને. આમાં કેમ ગયા છે લેવા? ઈ પેલા ગયા તા. ઠીક. આમ થઈને ઘરે હાલો આવી હોતી ગઈ વાડી. ધીમે ધીમે હેલા આવ્યા. આ સારું નજીક છે તે. નજીક છે તે સારું. એમ પેલા તો ક્યાં આગી વાડીઓ હોય. આગી હોય એમ. ગાડીએ બેહારે અહીંથી આખું તળાવ. દેખાય. મસ્ત લાગે છે. અને મન હોય પણ ગઈ કે દીપી ઉઠી પડી જાત ભરતા ને રસીલાય તો બી. આમ જો ડુંગર કેવું મસ્ત લાગે. વરસાદ આવ્યો જ નતો કંઈક અલગ જ હોત આ બધું. અમારે તો આમ આવે જ નહીં એટલે અમારે આમ લેવાનો પાછળ વ્યૂ સાથે. અને બે ભાઈઓ આ દરવાજાથી સેટો એમ. એક બાજુનું કાકાનું એનું, એક બાજુ આપણું. કપાસ છે ને મમ્મી? કપાસ છે ને? હા કેવા ચીટકા ભરે છે ગળે. ઘણો મોટો થઈ ગયો છે. ઠે ક્યાં છે તલ? આ છે કે આ? હા વચ્ચે એક લાઈન છે તલની ને એક લાઈન કપાસની, એક લાઈન તલની એમ ઉગાડ્યું છે. ક્યાં મગ છે? ક્યાં મગ છે? કા મગ એવું કેમ કર્યું અલગ અલગ? છે મમ્મી જો ક્યાં પૂજા. ઓહો મમ્મીને આ વેલા ચીબડાના વેલા છે ને ત્યાં જવું છે. પણ આમ બહુ ખુશી થાય છે. આ ચોમાસા જેવું વેધર છે ને. વરસાદ ન આવતો પણ વાદળા જેવું છે. મસ્ત લાગે છે. ઈંડો તો જો ગઢો થઈ ગયો છે આમાં. બાપા રે વચ્ચે ઉગી કેમ નીકળો છે? હાલો ચીબડાના વેલા પાસે આવી ગયા. ક્યાં છે ચીબડા? લાવો તેડલો. હા એટલે જ કહું તું લે તું બેનું નામ. હા ગીત ગાય છે વેદાબેને મજા આવે છે તે. જો સાલો કર્યું પાછું. બા વીણે છે હારા હારા ચીબડા કુણા કુણા. ચૂડી જાય છે દૂતા થઈ જાય. ઘણા ખરા હડી ગયેલા જ નીકળે છે. વીણવા પડે આમાં. એટલામાં કેટલા ચીબડા નીકળે? આટલામાં જ છે કે હજી બીજે ક્યાં કંઈ નાખ્યું છે? કેટલું શાંત છે ને પવન વાય છે સરસ મજાનો. અહીંયા વેલા નાખ્યા છે તો. આપણી વાડીમાં આવ્યા છીએ આપણે. હા હાલો કરો પાપાને. તમે જલ્દી આવજો. બહુ મજા આવે છે.